હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 જેની અંદર કોમ્પ્યુટર વિષયમાં પાઠ નંબર 5 એમ કોમર્સનું પરીક્ષણ સંપૂર્ણ એમસીક્યુ સોલ્યુશન જોતા પહેલા ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રોને પણ શેર કરી દેશો. અહીં તમને મોસ્ટ આઈએમપી જે એમસીક્યુ છે એનું સોલ્યુશન આપવાના છે, જે પરીક્ષામાં પણ ઉપયોગી બનશે. ચાલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 27, આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. જેની અંદર પહેલો છે, ઇન્ટરનેટ ધરાવતા વાયરલેસ સાધનોનો ઉપયોગ કરી માલકીય સેવાના ખરીદ વેચાણને શું કહે છે? ઓપ્શન બી એમ કોમર્સ. ત્યારબાદ 2, વ્યવસાયિક હેતુ માટે સ્થાનની માહિતી પૂરી પાડતી તકનીકીના ઉપયોગને શું કહે છે? ઓપ્શન સી એલ કોમર્સ. 3, જીપીએસ એટલે શું? તો કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. ત્યારબાદ 4, અનધિકૃત ઉપયોગકર્તા વાંચી ન શકે તે માટે માહિતીને ગુપ્ત રાખવાની પદ્ધતિને સુરક્ષાના કયા પ્રકાર તરીકે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ ગુપ્તતા. ત્યારબાદ વિકલ્પ નંબર 5, વિતરણ દરમિયાન વિગતને અકસ્માતથી કે દૂષિત ઇરાદાઓથી બદલાવવામાં આવ્યા નથી કે તેની સાથે કોઈ ચેડા કરવામાં આવ્યા નથી, અને સુરક્ષાનો કયો પ્રકાર કહેવાય? ઓપ્શન બી અખંડિતતા. 6, માત્ર અધિકૃત ઉપયોગકર્તાને જ સિસ્ટમના ઉપયોગની પરવાનગી આપવામાં આવે તે સુરક્ષાનો કયો પ્રકાર છે? તો ઓપ્શન એ અધિકૃતતા. 7, નીચેમાંથી સુરક્ષાનો કયો પ્રકાર ખાતરી આપે છે કે સંદેશ મોકલનાર સંદેશ મોકલ્યાનો ઇનકાર કરી શકશે નહીં? ઓપ્શન સી અસ્વીકાર. ત્યારબાદ 8, ઇન્ટરનેટ પર કમ્પ્યુટર કે રાઉટર દ્વારા પ્રેક્ષકથી પ્રાપ્તકર્તા સુધી મોકલાતી માહિતીને નોંધ રાખતા પ્રોગ્રામને શું કહે છે? તો સ્નીફર. ઓપ્શન એ. વિકલ્પ નંબર 9, ઉપયોગકર્તાના મશીન કે નેટવર્કને સ્થગિત કરી નાખી તેને નિરુપયોગી બનાવી દેવાનું આક્રમણ નીચેનામાંથી કયા નામે ઓળખાય છે? તો ડેનિયલ ઓફ સર્વિસ. ઓપ્શન બી. 10, હેત વેબસાઇટના પાનાને ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી સુધારવાની પદ્ધતિને શું કહે છે? ઓપ્શન એ સાયબર વેન્ડેલિઝમ. ત્યારબાદ 11, કોઈની સમક્ષ તમે જે નથી તે સ્વરૂપે રજૂ થવું અથવા કોઈ નકલી વેબસાઇટને પ્રમાણભૂત વેબસાઇટ તરીકે રજૂ કરવી તેને શું કહેવાય? ઓપ્શન ડી સ્પૂફિંગ. ત્યારબાદ વિકલ્પ નંબર 12, વાયરસ, વોર્મ અને ટ્રોજન હોર્સ જેવા દૂષિત કોડને શોધી અટકાવી અને દૂર કરવાની પ્રક્રિયા કરતા કોમ્પ્યુટર પ્રોગ્રામને શું કહે છે? તો ઓપ્શન એ એન્ટીવાયરસ સોફ્ટવેર. 13, એન્ક્રિપ્શન અલ્ગોરિધમનો ઉપયોગ કરી સાદા લખાણ નામે ઓળખાતા મૂળ લખાણને ગુપ્ત લખાણ તરીકે ઓળખાતા અવચ્ય લખાણ પરિવર્તિત કરવાની ક્રિયાને શું કહે છે? ઓપ્શન બી એન્ક્રિપ્શન. વિકલ્પ નંબર 14, જેની અંદર ગુપ્ત લખાણને ફરી મૂળ લખાણમાં પરિવર્તિત કરવાની ક્રિયાને શું કહે છે? ઓપ્શન સી ડિસ્ક્રિપ્શન. 15, ઇન્ટરનેટ પર વેબ વ્યવહાર સુરક્ષિત રાખવા માટે કયા પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન ડી એસએસએલ. 16, એસએસએલ પ્રોટોકોલની રચના કોણે કરી? તો ઓપ્શન બી નેટસ્કેપ. ત્યારબાદ 17, નીચેમાંથી વેબસાઇટની કઈ શરૂઆત દર્શાવે છે કે સાઇટને એસએસએલ દ્વારા સુરક્ષિત કરવામાં આવેલ છે? ઓપ્શન સી HTTPS. ત્યારબાદ 18, સર્જકના મૂળ કાર્યનો ઉપયોગ અન્ય અનધિકૃત ઉપયોગકર્તા દ્વારા થતો અટકાવવા સર્જકને કઈ સુવિધા પૂરી પાડવામાં આવે છે? ઓપ્શન બી કોપીરાઇટ. વિકલ્પ નંબર 19, જેની અંદર ઉત્પાદન કે સેવાને બજારના અન્ય ઉત્પાદન કે સેવાથી અલગ રાખવા વ્યક્તિ કે સંસ્થા દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા નિશ્ચિત લોગો, શબ્દ, નિશાની, શૈલી કે શબ્દ સમૂહ કે ચિત્રને શું કહે છે? ઓપ્શન એ ટ્રેડમાર્ક. 20, નીચેનામાંથી કઈ ટ્રેડમાર્કની નિશાની છે? ઓપ્શન સી TM, SM એન્ડ ઉપર R. 21, એક માહિતી અન્ય માહિતી સંતાડવાની ક્રિયાને શું કહે છે? ઓપ્શન બી. ત્યારબાદ 22, ફાઇલની કોપીરાઇટ માહિતી ઓળખવા માટે ચિત્ર, ઓડિયો કે વિડીયોમાં ઉમેરવામાં આવતા ડિજિટલ કોડને શું કહે છે? ઓપ્શન ડી વોટરમાર્ક. 23, ઉપયોગકર્તાને ક્રેડિટ કાર્ડ તથા વેપારીની ચૂકવણીની ખાતરી કોણ આપે છે? ઓપ્શન બી ઇસ્યુઇંગ બેંક. વિકલ્પ નંબર 24, જેની અંદર નીચેમાંથી ચૂકવણીના કયા કાર્ડની સપાટી પર માઇક્રોચિપ જડેલી હોય છે? ઓપ્શન સી ક્રેડિટ કાર્ડ. 25, નીચેમાંથી કયા જોખમ દ્વારા ઓનલાઈન માધ્યમનો ઉપયોગ કરી કોઈની ઉશ્કેરણી કરવામાં આવે છે અથવા તો તેને ઈજા પહોંચાડવામાં આવે છે? ઓપ્શન ડી સ્પામ. ત્યારબાદ મિત્રો વિકલ્પ નંબર 26, નીચેનામાંથી શેના દ્વારા કોઈ વયસ્ક વ્યક્તિ બાળક સાથે મિત્રચારી કરી
તેની સાથે ભાવનાત્મક જોડાણ રચાશે. આ તમારે કોમેન્ટ કરવાનો રહેશે. ત્યારબાદ વિકલ્પ નંબર 27, 28 અને 29 મિત્રો તમારે 3 જે છે જવાબો કોમેન્ટ કરવાના રહેશે અને ફરજિયાતપણે કોમેન્ટ કરવાની રહેશે.